બગદાણા મામલામાં જયરાજ આહિરની ધરપકડ કર્યા પછી પણ કોળી સમાજમાં હજી અસંતોષ છે। તે લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે, કેમ કે કોળી સમાજના લોકોનું કહેવું છે કે જે બંને પીઆઈ છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા બબાલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ હતા, તેમના પર હુમલો કરવામાં આવ્યો। જે બાદ આપણે જોયું કે કોળી સમાજના લોકોમાં અસંતોષ હતો અને તેઓ લોકો રોષે ભરાયા હતા, જેના કારણે બધા નેતાઓ અને આગેવાનો ભેગા થયા અને જે પછી એસઆઈટીની રચના થઈ હતી। એસઆઈટીએ ગઈકાલે જયરાજ આહિરને જે છે બીજી વાર સમન્સ પાઠવીને બોલાવવામાં આવ્યા અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી। આખા મામલા પરંતુ હજી કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે તેમને આ મુદ્દે હજુ પણ ન્યાય નથી મળ્યો। કારણ છે કે જે પહેલા જ્યારે નવનીતભાઈ છે તેમણે ફરિયાદમાં જયરાજ આહિરનું નામ લખવાની વાત કરી હતી, તે પછી પણ પીઆઈ ડાંગર હોય કે પીઆઈ KS પટેલ તેઓએ નામ લખ્યું નહોતું અને ફરિયાદીમાં જે મુખ્ય ફરિયાદી છે તેનું નામ લખવામાં આવ્યું નહોતું, જેના કારણે અત્યારે કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે આ બંને લોકો વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે। સાંભળીએ તે કોળી આગેવાનનું શું કહેવું છે। નવનીતભાઈ બાલદિયાની ઘટનાને, જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાનમાં લઈને નવનીતભાઈને ન્યાય મળે એના માટે આપણે બધા ભેગા થયા છીએ મિત્રો। અને આ જે આપણા સમાજના આગેવાનો, જે વડીલો છે એ તો કામ કરે જ છે, પણ સાથે સાથે આ જે યુવા મિત્રોની ગ્રાઉન્ડ લેવલની જે યુવા બ્રિગેડ છે, જે એ કામ કરે છે, જે રાત દિવસ જોઈને જેને સવારથી નીકળ્યા હોય તો બીજે દિવસે સવારે આવે ને એવા વ્યક્તિઓ આજે છે। સમગ્ર ટીમ કિશનભાઈ છે, હરેશભાઈ છે, હિરેનભાઈ છે, કાળુભાઈ છે, અશોકભાઈ છે, મુકેશભાઈ છે, શંભુભાઈ છે, તેમજ એની સાથે સાથે જ્યારે આત્મવિલોપન કરવાની જે 16 સભ્યો 16 મિત્રોએ જ્યારે જાહેરાત કરી હતી એમાંના આપણા એક બેન પણ હતા, ગીતાબેન મેર, એને પણ આપણે યાદ કરીએ। તો આવા આપણા સમાજના ન્યાય માટે આ જે મિત્રો બધા ભેગા થયા છે એને પહેલા તો આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ। અને મિત્રો, આવનારા દિવસોમાં નવનીતભાઈને ન્યાય અપાવવા માટે વડીલો અને યુવા બ્રિગેડની ટીમ ખૂબ મહેનતથી કામ કરી રહી છે। ત્યારે એસઆઈટીની રચના થઈ હતી મિત્રો, અને એસઆઈટીની રચના થઈ એવી તો આખા ગુજરાતમાં 1700 જગ્યાએ એસઆઈટીની રચના થઈ, પણ એ એસઆઈટી એટલે શું છે? સ્પેશિયલ ટાઈમ પાસ કરવા માટેની એક રચના છે, બરાબર? તો એસઆઈટીમાં કોઈ જગ્યાએ એનું પરિણામ આવ્યું નથી મિત્રો। એસઆઈટી અત્યારે એસઆઈટી બેઠા રહી। નવનીતભાઈની જે એક ફરિયાદી છે, નવનીતભાઈ પોતે ગંભીર રીતે ઘાયલ બનેલા, એ ખુદ પોતે એમ કહે છે કે ભાઈ મને માર મારવામાં આવ્યો છે, મને આટલા લોકોએ માર માર્યો છે। આ એનો ફરિયાદી છે। તો નવનીતભાઈની ઘટના જે બની એમાં નવનીતભાઈ ખુદ એનું લખાવે છે સ્ટેટમેન્ટ, તો પેલા પીઆઈ ડાંગર લખે છે પેલી ફરિયાદ, પીઆઈ ડાંગર લખે છે, એમાં ક્યાંય કોઈ જગ્યાએ ફરિયાદીનું નામ નહીં। પીઆઈ ડાંગરને હટાવી દીધા, મહુવાના પીઆઈ આવ્યા, પટેલ સાહેબ આવ્યા, પટેલ સાહેબ બીજી વાર નિવેદન નોંધે છે, એમાં ક્યાંય ફરિયાદીનું નામ નહીં। તો હવે મિત્રો એને પણ હટાવી દીધા। મહુવાના ડીવાયએસપી ઝાલા સાહેબ, રીમાબા ઝાલા, એ એનું નિવેદન આપે છે અને એ તો પાછું ક્લિયર કટ કરી દે છે કે ભાઈ આમાં જયરાજભાઈ ભમ્મરનો કોઈ હાથ જ નથી। જયરાજભાઈ ભમ્મર તો નિર્દોષ છે ભાઈ। ફરિયાદી કહે છે તમે, તમારું કામ છે ફરિયાદ લખવાનું, તમે ફરિયાદ લખો ને ભાઈ, શા માટે તમે ફરિયાદ નથી લખતા, એનું નામ શા માટે દાખલ નથી કરતા? તો એ જ વસ્તુ રીમાબેન ઝાલાને પણ હટાવ્યા। હવે એ જ વસ્તુ અત્યારે સીટ કરે છે, એસઆઈટી કરે છે। તો એસઆઈટી પણ નવનીતભાઈને 3 કલાક એનું નિવેદન લીધું, 3 કલાક એને બેઠા રહ્યા નવનીતભાઈને 3 કલાક બેઠા એની પાસેથી બધું નિવેદન લખાયું। નવનીતભાઈ 15 જાતના અલગ અલગ પુરાવા આપે છે, જે તમે ને હું બધા જોયા ને સમજી શક્યા આપણે, બરાબર? છતાં એસઆઈટીએ સમન્સ પાઠવ્યું જયરાજ આહિરને, સમન્સ પાઠવીને એની ખાલી માત્ર ને માત્ર 2 કલાકમાં એની નિવેદન લખીને 2 કલાકમાં જવા દીધો। તો ભાઈ આ શું સૂચવે છે? આનો અર્થ શું થયો? ક્લીન ચીટ આપી દીધી કે આને ક્લીન ચીટ આપવાની છે ભવિષ્યમાં, એની માટેના નિવેદનો થાય છે। તો મિત્રો, આ બધું એક જાતનું એક પ્રકારનું નાટક છે એસઆઈટીનું અને આગળ જતા આપણી સરકારનું। તો મિત્રો, આ ગુજરાતમાં વધારેમાં વધારે મતો આપણા છે। ગુજરાતની સાથે ભાવનગર જિલ્લો,
ભાવનગર જિલ્લાની સાથે ભાવનગર શહેર. તો મિત્રો, તો ભાવનગર શહેરમાં પણ આપણા જ મતોથી ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ હોય એ પણ જ્યારે એક શબ્દ નથી ઉચ્ચારતા, કોઈ પણ જાતનું સ્ટેન્ડ ક્લિયર નથી કરતા મિત્રો, તો હવે ભવિષ્યમાં આપણે બધાને એને આ કોળી સમાજ વતી નવનીતભાઈને ન્યાય મળે, કોળી સમાજને ન્યાય મળે એના માટે આપણે આ લડત છે, એનું આપણે આ મહાસંમેલન કરવાનું છે. તો આ મહાસંમેલનમાં આપ સૌ મિત્રો, ભાઈઓ, યુવા મિત્રો બધા પધારો અને નવનીતભાઈને ન્યાય મળે અને ભવિષ્યમાં આગળ બીજો કોઈ નવનીતભાઈનો બનાવ ન બને એના માટે આપણે સૌ ભેગા થઈને નવનીતભાઈને ન્યાય મળે એના માટે ભેગા થઈએ. આટલી વાણી કરું, મારે વિરામ આપું છું. કોળી સમાજના લોકો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે જો આ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં વધુ આંદોલન જે છે ઉગ્ર બનશે. હવે આપણે જોવાનું છે કે 1 તારીખે જે મહાસંમેલન જે છે તે લોકો તેમને ન્યાય સભા કહી રહ્યા છે, તે ન્યાય સભામાં શું નવા જૂની થઈ શકે છે, શું આ બે લોકો વિરુદ્ધ પણ હજુ પણ કોળી સમાજના લોકો તે છે રોષે ભરાતા રહેશે કે હવે કંઈ આગળ નવી લડત લડશે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.